તમને બીજાની બીક લાગે છે? અમુક માણસો બીજાથી બીતા હોય, પોલીસથી બીવે, માથાભારે માણસોથી બીવે, અમુક માણસોનો ડર લાગતો હોય. તમને અંદર બેઠેલો છે એની કોઈ બીક લાગી કે હું બીડી હળગાવીશ તો શું થશે, હું મોઢામાં માવો નાખી તો શું થશે, હું આ ગાયના માંસમાં બનેલી લિપસ્ટિક લગાડી તો શું થશે, ક્યારેય વિચાર કર્યો? હું આ દારૂ પીશ તો શું થશે, હું ગંજીપતે રમી. તમને એટલો બધો અવકાશ કેમ મળે છે માણસોને ઉઠલે બેસવાનો? અમારી પાસે 1 મિનિટનો સમય નથી. બોલ, પ્રકૃતિ સાથે આપણો પ્રેમ છે. અરે ડોસી જો ઘરમાં હોત ને તો ડોસી રોટલીનો બટકું ટાંકીને ચોખાનો દાણો નાખીને કે જો બેટા ચકલી, જો બેટા ચકલી. આ તો મોબાઈલ આપી દે. છોકરું છાનું રાખવાનું મોબાઈલ આપી દે, છોકરું છાનું રાખવાનું ગુરગુરિયાની થેલી આપી દે. મરી જાઓ. તમને ભાખરી રોટલો બનાવતા નથી આવડતું? હું રોજ સવારમાં એક આવડો મોટો બાજરાનો રોટલો ને 1 તાહળી દૂધ પી જાઉં છું. હું આ દેશ માટે જીવું છું. આ દેશનું સાર્વભૌમત્વ સલામત હશે ને તો જ આ દેશની સ્વતંત્રતા હશે, તો જ આ દેશના વિચારો હશે, તો જ આ દેશની સરિતા હશે, તો જ આ દેશની ગિરિકંદરાઓ હશે, તો જ આ દેશની સ્ત્રીઓ હશે, અને તો જ આ દેશનો ધર્મ હશે, તો જ મંગલ હશે, અને તો જ આ શાસ્ત્રોનું શ્રવણ થઈ શકશે. એટલા માટે આ તમારી પાસે આ કથા જીવનમાં ઉતરવી જોઈએ, પચાવવી જોઈએ. આ બચાવવા માટે જ.